આપણે સીધે સીધું છે હવે શરીર ઉપર જવાનું જ નથી, એમાં જ જશો ને દુઃખી થશો. આત્માની વાત એ રીતે લો. આપણે કલ્યાણ તો અક્ષરધામમાં બેસવું છે. આ દેહના તંતમાં ક્યાં ઘૂસી ગયા? એમાં કોઈનું હરખું આવ્યું નથી. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. ગમે લવ મેરેજ હોય ને, જો રૂપ ઉપર ગયા છે ને એટલે પેલી ફેલિયર. હા, નહીં ટકે. ગુણ ઉપર જવું પડે. બધું તમે બધું અને પેલા સિનેમા અંદર પિક્ચર બધું આ જ બધું આવે છે. એટલે એ તમે સ્મેશ કરી નાખશે. ટીવી છે ને માઇન્ડ બૂસ્ટર નથી, માઇન્ડ બસ્ટર છે. માઇન્ડના ભૂખા કાઢી નાખશે મનના. ભાઈ મનના વગર ક્યાંથી શાંતિ રહે, ક્યાંથી એકતા રહે? એ ધડાધડી જ થાય બધા. એટલે જ આ બધું સત્સંગ કરો સાચા અર્થમાં. સવારે બધી નિયમ લીધો છે ને બધા, ના લીધો તો લઈ લેજો આ નિયમ બધું, થોડું ઉમેરી દેજો. હજુ ફોર્મ તમે પાસે જ હશે, આપી દીધા. સુધારો કરવા માટે થોડું લઈ લેજો, બહુ જરૂરનું છે ખરેખર. આપણે સમજતા નથી. જો આપણે કેટલું એટલું થોડુંક જ એડજસ્ટ થવાનું છે. અને સિતારને વાયલન હોય ને, અરે તારને ટાઈટ કરવા 4-5 આંટા નથી ફેરવાનો, તૂટી જાય. જરાક જ અડધો કે આંટો જ ફેરવાનો હોય જરાક, અને ફર્સ્ટ ક્લાસ ટ્યુનિંગ થઈ જાય. એટલે લાઈફની અંદર થોડુંક જ એડજસ્ટ કરવાનું, બહુ ધડાધડી નથી કરવાની. જંગલમાં જતા ત્યાગી થયું કાંઈ કરવાની જરૂર નથી. થોડીક સમજ જ લાવવાની છે, અને થોડું એડજસ્ટ, થોડું ત્યાગ કરવાનો છે, થોડું સંયમ કેળવવાનું છે, થોડી સમજ કેળવવાની છે. એ બધું ભેગું થોડું મિક્સચર કરશે ને, કોકટેલ. થોડી સમજણ, થોડું ત્યાગ, થોડું સત્સંગ, થોડું આ બધું ગીવ, આપણે થોડું સમર્પણ, થોડી ધીરજ, આ બધું ભેગું થાય ને એટલું સરસ મિક્સચર થશે ને, ભારે કઈ એકતા થશે. પછી એનું સુખ સ્વર્ગ, અક્ષરધામ ઘરમાં જ. ત્યાં સત્સંગી તો ઘરમાં જ અક્ષરધામ થઈ જાય. બોલો, બીજાની વાત બદલ છે. આપણે તો બધી જો કૃષ્ણજી અદા હતા ને, પોતાના દીકરા નતા માનતા, મુક્ત માનતા હતા વૈજનાથભાઈને. વૈજનાથભાઈ એ પોતાના બાપુજી કૃષ્ણદાન બાપુ નતા માનતા, મુક્ત માનતા હતા. આવી સમજણ કેટલી સુખ આવે.